ભરૂચના આલી વિસ્તારમાં પેટ્રોલ છાંટી જીવતો સળગાવી ઘટના ગંભીર રીતે દાઝી થયેલા કિશન વસાવાની ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચેતર વસાવાએ મુલાકાત લઈ આરોપી સામે પગલાં ભરવાની માંગ કરી હતી। ગત તારીખ 19મી માર્ચના રોજ ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં ઘૂસી રહ્યો હતો। તે દરમિયાન બુકાનીધારી સમય યુવાનના ઘરે પ્રવેશ કરી પેટ્રોલ ભરેલી થેલી મારી સળગતો દીવા નાખી તેને જીવતો સળગાવી દીધો હતો। આગની લપેટમાં આવી થયેલા કિશન વસાવાને સ્થાનિકોએ બચાવી તાત્કાલિક સારવાર માટે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટના અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। હાલ યુવાનની આઈસીયુ સારવાર ચાલી રહી છે। ત્યારે આજરોજ ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચેતર વસાવાએ કિશન વસાવાની મુલાકાત લીધી હતી અને તેને ખબર અંતર પૂછ્યા હતા। યુવાનના પરિવારજનોએ સાંત્વના આપી ચેતર વસાવા અને તેઓના ગ્રુપથી થતી મદદ કરવાની ખાતરી આપી હતી। સાથે દાઝી ગયેલા યુવાન જલ્દી સાજા થાય તેવા આશ્વાસન આપી જિલ્લામાંથી આદિવાસી સમાજના યુવાનો તેમજ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। ટાર્ગેટ કર્યા બાદ તેનું નિરાકરણ નથી આવતું। હુમલાની ઘટનાને 3 દિવસ વીતી ગઈ છે ત્યારે આ ઘટનામાં યોગ્ય તપાસ કરવા સાથે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજે ભરૂચ ખાતે જે કિશનભાઈ વસાવા કરીને યુવાન હતો એના પર જીવલેણ હુમલો થયો અને એમનું 80% શરીર આજે જ્યારે બળીને ખાખ થઈ ગયું છે ત્યારે એમની મુલાકાત માટે અમે હોસ્પિટલમાં આવ્યા હતા। એમને મળ્યા છે। હવે એમની સ્થિતિ સારી છે, આઈસીયુમાં છે। સાથે સાથે ડૉક્ટર સાહેબને પણ અમે મળ્યા છે। તેઓ પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે, ટ્રીટમેન્ટ કરી રહ્યા છે। છતાંય 45 થી 50 દિવસ સુધી અહીંયા રાખવા પડે એમ છે અને ખર્ચો પણ મોટો છે। ત્યારે અમે એમના પરિવારને સાંત્વના આપી છે અને સાથે સાથે અમારા ગ્રુપ થકી જે પણ આર્થિક મદદરૂપ જેટલું પણ થશે અમે બધા મદદ કરવાના છે અને કિશનભાઈ જલ્દી ને જલ્દી સારા થાય અમારા પ્રયત્નો રહેશે। તમે જોઈ શકો છો, આ પહેલો બનાવ નથી, આવા કેટલાય બનાવો છે જેમાં આદિવાસી યુવાનોને, આદિવાસી વિદ્યાર્થીઓને આવી જ રીતના ટાર્ગેટ કરવામાં આવે છે અને ટાર્ગેટ કર્યા બાદ એનું કોઈ નિરાકરણ નથી આવતું। આમના પર હુમલો થયો અને આજે આ 3જો દિવસ છે ત્યારે ખરેખર એની યોગ્ય તપાસ થાય। જે પણ એમના પર હુમલો કરનાર છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવા બનાવો આવનાર ભવિષ્યમાં ના બને। એ બાબતે પણ અમે અહીંના તપાસ અધિકારી સાથે વાત કરીશું, એસપી સાથે વાત કરીશું અને એમને ન્યાય આપવાનું કામ કરીશું। થેન્ક યુ।